ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામની એક સગીરા અને ગામના જ એક યુવકનો મૃતદેહ ચાણસ્મા તાલુકાના રામગઢ નજીક પસાર થતી કેનાલના થોડે દૂર આવેલા સાયફનમાંથી મળી આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ અંગે જાણ ચાણસ્મા પોલીસને થતાં પીએસઆઈ વીએન પંડ્યા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ ચાણસ્મા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પણ કેનાલ પર પહોંચી હતી. બંને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ધારપુર હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં પેનલ તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પોલીસે જણાવાયું હતું. સગીરા ઘરેથી ગુમ થતાં તેના પિતાએ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી, જેમાં તેમની દીકરીને ભગાડી જવા બાબતે મૃતક યુવક સામે શંકા વ્યક્ત કરી હતી. સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રાથમિક માહિતી મુજબ ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામની 15 વર્ષીય દિયા ઠાકોર નામની સગીરા તેના દિવ્યાંગ માતા પિતા સાથે ઘરના ધાબા પર સૂતી હતી. ત્યારે મોડી રાત્રે વરસાદ શરૂ થતાં માતા પિતા જાગી જતા તેમની સગીરા દીકરી ન દેખાતા તેમને પ્રથમ દ્રષ્ટિએ દીકરી નીચે ઉતરી ગઈ હશે તેવો અહેસાસ થયો હતો. પરંતુ નીચે ઉતરી તપાસ કરતાં સગીર દીકરી ન દેખાતા તેમણે દિવસભર શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં દીકરીનો કોઈ પત્તો ન લાગતા આખરે ચાણસ્મા પોલીસ મથકે મંગળવારે મોડી રાત્રે પોતાની સગીરા દીકરી ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી, જેમાં મૃતક યુવક સંજયજી અજમલજી ઠાકોર સામે પોતાની સગીર દીકરીને ભગાડી જવા અંગેની શંકા વ્યક્ત કરી હતી. ત્યારે બુધવારે વહેલી સવારે ચાણસ્મા હારીજ હાઈવે પર આવેલ રામગઢ નજીક પસાર થતી કેનાલમાંથી થોડે દૂર આવેલા સાયફનમાંથી બંને સગીરા અને યુવકનો કમરે દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચાણસ્મા પોલીસ અને ગામ લોકોના ટોળે ટોળા કેનાલ પર દોડી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પંચનામું કરી અને મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. સગીર વયની દીકરીના મોતને લઈને વિકલાંગ માતા પિતાએ કલ્પાંત કરી મૂક્યું હતું. આ અંગે વધુ તપાસ ચાણસ્મા પોલીસે હાથ ધરી છે.